સુરત મહાનગરપાલિકાના ચોથા વર્ગના સફાઈ કામદારો રાત્રિના 2 વાગ્યે ભેગા થયા હતા અને અડાજણ ખાતે પોતાનો રોષ પ્રગટ કરી જણાવ્યું હતું કે અમને કાયમી નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમને વિરોધ કરીશું। સુરત મહાનગરપાલિકા દ્વારા રાત્રિ સફાઈ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલુ કરાયું છે, જેના કારણે સુરત શહેરનું નામ દેશભરમાં સફાઈમાં મોખરે આવ્યું છે અને સુરત મનપાના તંત્રને જેના માટે એવોર્ડ અપાયા છે, પરંતુ આ ચોથા વર્ગના કોન્ટ્રાક્ટ હેઠળ સફાઈ કરનારા કામદારો 5-5 વર્ષથી સફાઈ કરે છે, છતાં પણ તેમને લોકોને કાયમી નહીં કરાતા તેમજ તે લોકોમાં 26મી જાન્યુઆરીની રાત્રિના 2 વાગ્યે રોષ વ્યાપી જવા પામ્યો હતો અને અડાજણ સ્થિત હની પાર્ક એસએમસી ગ્રાઉન્ડના પાર્ટી પ્લોટ બહાર 2 થી 3 હજાર કામદારો એકઠા થયા હતા અને વી ન્યૂઝને જણાવ્યું હતું કે જો અમને કાયમી નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે વિરોધ કરીશું તેમજ કાળી પટ્ટી પણ બાંધીશું તેમ કહ્યું હતું। અમારે પગાર વધારાનો છે અને અમારે નાઇટમાં અમારે જે હકદાવો છે એ બધો જોઈએ છે। આજે મેં 5-5 વર્ષથી નોકરી કરીએ છીએ તો અમારે કાંઈ હકદાવો નથી આપ્યો અને દિવસ પાળીવાળા બધાને પગાર વધારે છે તો અમારે કાંઈ સુવિધા ને એવું કશું કાંઈ નથી। અમારે કાંઈ ઈજા થાય તો કોણ જિમ્મેદારી લે એ અમારે બધું જાણવું છે। અત્યારે તમારો કેટલો પગાર છે રાતનો? અમારે તો હજી આ 100 રૂપિયા છે। 100 રૂપિયામાં અમારે ગધા મહેનત કરાવ્યા કરે છે એ લોકો। અચ્છા, દિવસના જે લોકો કામ કરે એને કેટલો છે? એ લોકોને 10-12 હજાર પગાર છે। અચ્છા, છેલ્લા 5 વર્ષથી તમે કામ કરો છો તો તમે કાયમી માટેની તમે રજૂઆત કરી છે ખરી? કાયમી કરવા માટેની કાયમી અમે રજૂઆત કરી નથી, હવે આ શરૂઆત કરી છે તો બધા અમને સાથ આપે છે। શું લાગશે તમને ન્યાય મળશે? મળે નહીં તો પછી અમે અમારી રીતે પગલાં વધારશું આગળ। અમારે એટલું જ કહેવાનું છે કે જે સવારવાળાને બધું મળ્યું છે પગાર ને બધું, તો એ રીતે પણ અમને પણ પગાર વધારો થાય અને અમને પણ બધા વીમા ને એવું બધું અમારું પણ આવે કે અમે પણ રેલિંગોમાં અને રાત્રે રોડ પર ઝાડુ મારીએ છીએ તો અમારી કઈ સુરક્ષા નથી, અમારી કઈ સુવિધા નથી। બસ આવીને એ લોકો કહે છે કે અહીંયા ઝાડુ મારો, અહીંયા મારો, તો અમને એવી બી સુવિધા આપો કે એવું અમારું બી કંઈ કરો કે અમે પણ બિંદાસથી રોડ પર ઝાડુ મારી શકીએ અને રેલિંગો સાફ કરી શકીએ, કેમ કે અમારે રાતનો કંઈ ભરોસો નથી ટ્રાફિક વાળાનો, કંઈ પણ કરીને કોઈ પણ ચાલ્યું જાય છે। રાત્રિના તમે અહીંયા કેટલા વાગે તમે આવો છો સફાઈ કરવાની? કેટલા વાગ્યા સુધી સફાઈ કરો છો? અમે 10 વાગે આવીએ છીએ અને 2 વાગ્યા સુધી અમારે ફરજિયાત રહેવું જ પડે છે। અચ્છા, અત્યારે જે તમે કેટલા સમયથી આ કામ કરો છો? અમે 4-5 વર્ષથી આ નોકરી કરીએ છીએ, છતાં પણ તમારી માંગ હજી પૂરી નથી થઈ? કઈ પૂરી નથી થઈ અને પગાર ખુદ સાહેબ લોકોને બી નથી ખબર કે પગાર કુલ ટોટલ અમારો કેટલો છે અને સમયસર મળે છે ખરો? સમયસર કઈ મળતો નથી। 20-25 તારીખ થઈ જાય છે તો બી પગાર આવતો નથી। અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે હમણાં જે અમે ઇન્ટરવ્યુ આવ્યા એમાં અમે બધાએ જ ઇન્ટરવ્યુ આપ્યા હતા તો પણ અમારા કોઈનો નંબર નથી આવતો અને બહાર બધા ગામડાઓમાં ને બધા દૂર દૂર રહી છે એ લોકોના બધાના નામ આવ્યા છે અને આજે જ હજુ બધાના નામ આવ્યા છે। તો અમારો એટલો વાંક ગુનો શું છે કે અમે એટલી નોકરી કરીએ છતાં પણ અમને કોઈ નોકરી નથી આપતું। અમે રાત્રે 2 વાગ્યા સુધી અહીંયા કામ કરીએ છીએ, અમારી પાસે દિવસવાળા પાસે ને એટલું કામ અમારી પાસે કરે છે છતાં પણ અમને નથી લેતા કોઈ। અમારે શું આશા રાખવાની? થયું તો એ છે સાહેબ કે આજે હું અડાજણમાં વિસ્તારમાં આજે હું નોકરી ફરજ બજાવું છું એસએમસીમાં। 18/4/2012થી લઈને આજે 26/1/2017 લગી આજે હું અડાજણ ડીમાર્ટથી સૌરભ પોલીસ ચોકીની અમારી સાઈડ છે અને અમે નાઇટમાં સફાઈ કામ કરીએ છીએ। પણ આજે અમારે જે અમને હક જોતા છે અમને હક મળતા નથી અને અમને કોઈ સુરક્ષા નથી। અમને કંઈ રસ્તામાં વાગી ગયું તો કોઈ સરકાર અમને સહાય આપતી નથી અને બીજું કે આપણે ગમે ત્યારે બી કે સાહેબ પગાર ક્યારે થયો છે તો થશે ત્યાં જાઓ જોન ઓફિસ તમને ત્યાં તમે જવાબ મળી જાય। આમ જે ઊંધા જવાબ મળે છે અને 20-25 તારીખ પહેલાં અમને પગાર મળતો નથી અને બીજું કે 20-25 તારીખ પહેલાં તો પગાર તો મ્યુનિસિપાલિટીના બીજા ડેટા પોગી જાય છે ગવર્મેન્ટના તો અમારે એ પહેલા પગાર માટે વાટ જોઈ રહેવાની। હવે તમને ન્યાય નહીં મળે તો તમે શું કરશો? અમને ન્યાય નહીં મળે તો અમે કમિશનર સાહેબને નિવેદન પત્ર આપશું। 3 દિવસ અમને નહીં મળે તો અમે કલેક્ટર સાહેબ અને કલેક્ટર સાહેબ બી જવાબ નહીં આપે તો અમારે કાળી પટ્ટી બાંધવામાં મજબૂર થવું પડશે। જેમ આ જાકીટ પહેર્યું છે અમારે હાથમાં કાળી પટ્ટી બી બાંધવી પડશે। અચ્છા, કાળી પટ્ટી બાંધ્યા પછી વિરોધ તમે કરશો છતાં પણ ન્યાય નહીં મળે તો પછી અમે કંઈ બી ઊંધું કરશું। ઊંધામાં શું કરશો તમે? એ તો અમે કંઈ બી ભૂખ હડતાળ પર ઉતરી આવું અને એની જિમ્મેદારી પૂરી ગવર્મેન્ટ સુરત મહાનગરપાલિકાની રહેશે। કિરણભાઈ, તમે શું કહેવા માંગો છો? અત્યારે 26મી જાન્યુઆરી 2017ની રાત પડી ચૂકી છે છતાં પણ લોકો અત્યારે પોતે આઝાદ નથી થયા તેવું લાગી રહ્યું છે। હવે અમારું સરકારને એટલું જ કહેવાનું છે કે આજે વર્ષોથી પરંપરાગત આજે સફાઈ કામનું અભિયાન છે એ અમારી સમાજ કરતી આવી છે, દલિત સમાજ, અને
ત્યારથી લઈને અત્યાર સુધીની જે ઉજળી જ્ઞાતિના માણસો છે તેમને આગળ દેવા આવવા માંગતા નથી. અને આજની તારીખમાં પણ જે અત્યારે હાલ ઇન્ટરવ્યૂ લેવા જે લોકોને નોકરી પર રખાયા છે તેમાં અમારા દલિત ભાઈઓનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. આજે અહીં અમે લોકો એકત્રિત થયા છે અમારા હક માટે. અને હું રાત્રિ સફાઈ કામદારમાં એક કામદાર છું. જ્યારથી નોકરી આ ચાલુ કરી છે ત્યારથી આજ દિન સુધી અમે નોકરી પર અડીખમ નોકરી કરીએ છીએ. પગારની પણ વાતમાં એવું છે કે જે કામદારો છે તેનો પગારમાં કોઈ તારીખ નક્કી નથી. અને જે સાહેબ લોકો છે કે બીજા જે દિવસ પાળીમાં અમારા જ કામદાર મિત્રો કે અમારી મિત્રીઓ છે એ લોકોનો કાયદેસર પગાર ટાઈમ ટુ ટાઈમ થઈ જાય છે. અમારે સરકારને એટલું જ કહેવાનું છે કે હમણાં જે હાલ ઇન્ટરવ્યૂ લીધા તો એક દિવસની કામગીરીમાં તમે એ લોકોને પરમિનન્ટ કરી નાખ્યા છે. અમે લોકો આજે 5 વર્ષથી અમારું લોહી પાણી એક કરીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને આ સ્વચ્છતા અભિયાનમાં અમે એક થયા છીએ. તો અમને નોકરી નથી આપવા માંગતા. સિલેક્શન કમિટીના જે પણ સાહેબો છે મેમ્બરો છે અમે એની પાસે એ જાણવા માંગીએ છીએ કે અમારા કામદારોમાં એવું તમે શું જોયું કે તમે અમને નોકરી આપવા નથી માંગતા. હાલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામદારોની જગ્યા ખાલી પડી છે. તમે તે જ કામદારોની જગ્યા ભરવા માંગતા નથી અને અમને લોકોને આગળ આવવા માંગતા નથી તમે. તો અમારું સરકારને એટલું જ કહેવાનું છે કે જો અગર અમે મ્યુનિસિપલ કમિશનર સુરત મહાનગર કલેક્ટરને અમે રજૂઆત કરશું અને આ અમારી રજૂઆતની અંદર જો અમારો નિકાલ કરવામાં નહીં આવશે તો પછી અમે ધરણા પર બેસશું. આની અંદર અમારા કામદાર પરિવારને કંઈ પણ તકલીફ થશે, કંઈ પણ નુકસાન થશે તો સંપૂર્ણ જવાબદારી સુરત મહાનગરપાલિકા કમિશનર અને સુરત કલેક્ટરની રહેશે. આમ રાત્રિ સફાઈ કરતા કામદારોને રાત્રિ દરમિયાન કોઈ પણ જાતની સેફટી મળતી નથી, સાથે સેલેરી પણ સુરત મનપાનું તંત્ર સમયસર આપતું નથી વગેરે આક્રોશ સાથે જણાવ્યું હતું. દર્શક મિત્રો, 2017ની 26મી જાન્યુઆરી બેસી ગઈ છે. અત્યારે મધ્યરાત્રિના લગભગ 2:30 વાગ્યાનો સમય છે. છતાં પણ અડાજણ મારી પાછળ આપ જોઈ રહ્યા છો, અડાજણના જે પાર્ટી પ્લોટ છે તેની બહાર અત્યારે હજારોની સંખ્યામાં ચોથા વર્ગના કર્મચારીઓ જે સફાઈ કોન્ટ્રાક્ટર હેઠળ છે છેલ્લા 5 વર્ષથી કામ કરી રહ્યા છે તે લોકોની અંદર હાલાકી છે. કહે છે કે અમને કાયમી ક્યારે કરશો, કારણ કે જે બહારના લોકો જે આવી રહ્યા છે ગામડામાંથી તેમને તરત જ આ લોકો નોકરીએ લઈ લે છે સુરત મહાનગરપાલિકાનું તંત્ર. પરંતુ જેના સ્થાનિકો છે સુરત શહેરના જે તે વિસ્તારના તે લોકોને લેતા નથી અને કાયમી કરતા નથી. જેને કારણે તે લોકો કહે છે કે જો અમને આગામી દિવસોમાં કાયમી નહીં કરે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરીશું, તેમજ ઉગ્ર કદાચ આંદોલન કરતો નવાય નહીં. માટે સુરત મહાનગરપાલિકાના તંત્રને હવે ચોંકી જવું જોઈએ, કારણ કે રાત્રિ સફાઈની અંદર જે સુરત શહેરનું નામ માત્ર સુરત નહીં પરંતુ દેશભરની અંદર અત્યારે છે તો કદાચ રોડાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વી ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા, કેમેરામેન કિશોર પટેલ સાથે અડાજણ, સુરત.